ભરૂચમાં ટ્રિપલ તલાક કેસમાં 5 વર્ષથી ન્યાય અધૂરો. પાલેજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો. ભરૂચ જિલ્લામાં ટ્રિપલ તલાકના ગંભીર કેસમાં વર્ષો વીતી ગયા છતાં પીડિત મહિલાને ન્યાય ન મળ્યાના આક્ષેપોથી પોલીસ તંત્ર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આમોદ વિસ્તારની એક પરિણીતાએ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત ફરિયાદ કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાના જણાવ્યા મુજબ વર્ષ 2021માં પાલેજ પોલીસ મથકે નોંધાયેલા ટ્રિપલ તલાક સહિતના ગંભીર ગુનામાં મુખ્ય આરોપી હુસૈન અય્યુબ દિવાન સામે હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષથી તે પોલીસ સ્ટેશન, કોર્ટ અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, છતાં આરોપીની ધરપકડ થઈ શકી નથી. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપી લાંબા સમયથી વિદેશમાં રહી કાયદાની પકડથી બચતો રહ્યો છે. પીડિતાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા આરોપી સાઉદી અરેબિયાથી પોતાના વતન ટંકારી આવ્યો હોવાની માહિતી મળી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને આરોપીની ધરપકડ, પાસપોર્ટ જપ્તી અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે પાલેજ પોલીસ દ્વારા આરોપી વિદેશથી આવ્યો જ ન હોવાનું જણાવાયું હોવાનો પણ મહિલાનો દાવો છે. બીજી તરફ સ્થાનિક સ્તરે આરોપી ગામમાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. જો આરોપી ખરેખર ભારત આવ્યો હતો તો તેની સામે કાર્યવાહી કેમ ન થઈ, અને જો વિદેશમાં હતો તો કાયદાકીય પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી? પીડિત મહિલાએ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ, સીસીટીવી ચકાસણી, ઇમિગ્રેશન અને ટેકનિકલ વિગતોની તપાસ સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં નોંધાયેલો આ કેસ ભરૂચ જિલ્લામાં ટ્રિપલ તલાક કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ કેસમાંનો એક ગણાય છે. છતાં વર્ષો બાદ પણ ન્યાય અધૂરો રહેતા હવે લોકોમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે, શું પીડિત મહિલાને હવે न्याय મળશે? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.